આણંદ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન મોદીનો વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન મોદીએ દાહોદ ખાતેથી પશ્ચિમ રેલવેના અગત્યના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું, જેમાં મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાને અસર કરતો મહત્વનો આણંદ ગોધરા ડબલિંગ લાઇન પ્રોજેક્ટ પણ સામેલ છે। 78.80 કિલોમીટર લાંબી આ ડબલિંગ લાઇનથી આ 4 જિલ્લાના લાખો લોકોને સીધો લાભ મળશે અને વડોદરા તથા અમદાવાદ વચ્ચે પરિવહન માટેના વિકલ્પો બહોળા બનશે। પ્રોજેક્ટથી ટ્રાફિક ભીડમાં ઘટાડો, સમયસરતા, વધારાની ટ્રેનો તથા આર્થિક વિકાસ થશે। મધ્ય ગુજરાતના મિલ્ક સિટી આણંદથી ગોધરા તરફની રેલવે લાઇન પહેલા સિંગલ લાઇન હતી, જેને રૂપિયા 693 કરોડના ખર્ચે અપગ્રેડ કરવાની યોજના હતી। 78.80 કિલોમીટર લાંબા આણંદ ગોધરા લાઇનના સંપૂર્ણ ડબલિંગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સત્તાવાર રીતે લીલી ઝંડી આપી। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનને આ અતિ મહત્વનો પ્રોજેક્ટ 4 તબક્કામાં શરૂ કરવામાં આવ્યો હતો।